વડદગામ તાલુકામાં ગૌચરના દબાણ હટાવવાની કામગીરી શરૂ। સિસરાણા ગામે અગાઉની રજૂઆત બાદ ગૌચરના દબાણને દૂર કરાયા। ગૌચરની જમીનમાં આશરે 300 એકર જમીનમાં દબાણનો આરોપ છે। ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। મામલતદાર, ટીડીઓ, પંચાયતના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। વડદગામ તાલુકામાં ગૌચરના દબાણ હટાવવાની કામગીરી। સિસરાણા ગામે અગાઉની રજૂઆત બાદ આ ગૌચર ઉપર જે દબાણો છે એ દૂર કરવામાં આવે છે। અંદાજે 300 એકરની જમીન છે, એની ઉપર ગેરકાયદે દબાણો હતા, જેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। મામલતદાર, ટીડીઓ, પંચાયતના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। વડદગામ તાલુકામાં ગૌચરના દબાણ હટાવવાની કામગીરી। સિસરાણા ગામે અગાઉની રજૂઆત બાદ આ ગૌચર ઉપર જે દબાણો છે એ દૂર કરવામાં આવે છે। અંદાજે 300 એકરની જમીન છે, એની ઉપર ગેરકાયદે દબાણો હતા, જેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે।